ઓય હા બોલ ને. આલો તા બાજુ વાળીને ફોન છે. પૂછે ને ક્યાં ગઈ તો કેજો કે શાક લેવા ગઈ હો. ઓહો લાઈ. હાલો. હા ઈ અમારે હે ને થોડુંક શાકભાજી લેવા બહાર ગઈ હે. હે કઈ કામ હતું શું તમારું? મારે છે ને તમારું જ કામ હતું. તમારા હાટુ કાલ ડ્રેસ લાવ્યા હતા ને ઈ છે ને મને ટૂંકો પડે છે. તો છે ને મોટો લઈ દેજો ને. આ હાડી જોવો તો હાડી તારી હે ને બરોબર લાગી લે હે. ઈમાંય પાછો લાલ કલર હે સનેડા જેવો હે. તો આમ જો રોડ ઉપર તું આમ હે ને લાલ લાઈટ જેમ ઝબુકવાની. હા ટ્રાફિક લાઈટ હે ને. અને હું શું કહું, હા બોલો ને. આ કેટલા મીટર નું આવશે યાર? આ 5 મીટર ની આવે. લે બસ ખાલી 5 જ મીટર હે. આટલામાં તારું ડૂ તારે શેડા લૂકવાનું હે ને રૂમાલે નો થાય હે. આપણે તારી સાઈઝ પ્રમાણે હે ને હાડી જોઈ કે નહીં હે? વજન ગણવી તો તારો 300 કિલો હે. સાઈઝ તો જો મોટી બુલડોઝર જેવડી હે. ઈ પ્રમાણે હાડી જોઈ કે નહીં હાસુ કીજે હે? હા હો ઈ વાત છે. બરોબર ને? તો આપણે એક કામ કર, આ જેમાં ઝોન માંથી હે ને આ હાડી રવા દે અને એની માને હે ને 100 ફૂટની તાડપત્રી ઠોય. હા તારી રાહ જેવી હો ને. વિચાળીને ફરી એટલે તાડો વરસાદનું પાણી નો અડે. હા આટા મારે વરસાદે છે. હા મમ્મી આજ તો છે ને મને બહુ પગ દુખે છે અને ઘરનું કામય બધું પડ્યું. શું કરવું? સાંભળ હે ને આજ કામ ના કરતી હો. તને પગ દુખે છે ને એ તો કામ તો બધું થઈ જશે હો. સારું. એ તો ધીમે ધીમે હે ને મટી જાય હો. ચિંતા નહીં કરવાની. એ તો ધીમે ધીમે હે ને મટી જશે. પછી એને કામ કરવાનું હે ને ધીમે ધીમે. આજ બધા વાસણ ધોઈ નાખી કાલથી એને જ કરવાનું હે ને. પછી હું ને તો ધીમે ધીમે આપણે લોટ બાંધી દેવી. પછી રોટલી કરી નાખશું હમણાં. કાલ તો એને મટી જશે ને. એક દીમાં હું ને આપણે લે આપણે ધીમે ધીમે પાણી પી લે હો. એ તો મટી જાય છે, એમાં શું ચિંતા કરવાની? એ તો ધીમે ધીમે મટી જાય છે. અત્યારે ધીમે ધીમે ખાઈ લે ને એટલે પછી આપણું બધું કામ પૂરું. હે ધીમે ધીમે થાય બધું. એટલે થોડુંક લહાણ બોલ ને. ચલો સાઈન મેનીના આ તો તમારા નસીબ હારા છે તમને હું મળીશું. મારા જ નકર દૂર દૂર થી માગા આવતા હતા. બોલો. આ તો દૂરથી ન જ આવે ને, કેમ કે પડખેના બધા ગામ વાળાને ખબર હે કે આમની છોડી હે ને ડમ્ફર જેવી હે. એવા બૈરા પહોંચ્યા હે બુલડોઝર જેવા. અય સાંભળો ને, શું છે પણ તારે હવે? રાયડું હું નાખો છો? 500 રૂપિયા આપો, મારે જાવું છે. નથી પૈસા આવા મારી પાસે. તે આના આવા વાવાઝોડાનું ક્યાંય જવાતું હોય છે? આ તો મારે પિયર જાવું તું એટલે યાર. એટલે ગાંડી પેલા કેવાય ને પિયર જવાનું હે. 500 ની જગ્યાએ 5000 પકડ. તમ તાર હાલ હું તમ તાર બસ સ્ટેન્ડ સુધી તો મૂકવા આવું. હે પાકીટ આપવું એટલે હાલ 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 તમ તાર હું મૂકવા આવું. એટલે વાવાઝોડું તને ન નડે. હે તમ તાર હાલ હાલ આમ સાની માની. હે તને થોડું નુકસાન કરે આવડું મોટું વાવાઝોડું. આ કેમ હેટકી આવે છે આટલી બધી? એટલે હું શું કરવું આવે છે એમાં? લો પાણી પીવો. હું અહીંયા ઊભી છું તોય કેમ હેટકી બંધ નથી થાતી? તમને યાદ કરે છે કોણ હવે? કરતું હશે કોક હવે. ફોન લાવો તો તમારો. કઈ ઇન્સ્ટાગ્રામ ની ડાકણી યાદ કરે છે? પ્રિયા બોલો. પ્રિયા, પ્રિયા, મીનાક્ષી, મીનાક્ષી. આ ઓફિસ કોકનો ફોન આવ્યો લો તો. ઓફિસ વાળાનો હે. ઉપાડો ઉપાડો. હા ઉપાડ. कहाँ हो? मुझे तुम्हारी बहुत तेजी याद आ रही है. હે આજે કોણ હે? દંડો લેવા જો દંડો. એટલી બંધ થઈ ગઈ બોલો. એટલી ટાઈડ હે ડાર્લિંગ. નક્કી હે ને આ ટાઈડ ની દવા લેવી પડશે. હે ટાઈટ ની થોડીક દવા આવે, હવે શરદી ની દવા આવે, ટાઈટ ની આવે. અરે ગાંડી અત્યારે આપડા ગુજરાતમાં હે ને ટાઈડ ની દવા મળે છે હવે. લે ક્યાં વળી? હા ગાંધીનગર ગ્રીન સિટી માં. હા ઘૂંટ ઘૂંટ મેં શેર કા દમ. હે ટાઈડ સીધી ગાયબ.